નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષય અને ગાલા એસાઇનમેન્ટ 2024 નું એનો વિભાગ ઈ નું સોલ્યુશન કરવાના છે અને પ્રશ્નપત્ર નંબર 2 એના વિભાગ ઈ નું આપણે આજે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોની અંદર આપણે વિભાગ ડી નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ। જો એ વિડિયો તમે ના જોયો હોય તો એ વિદ્યાર્થી મિત્રો પહેલા જોઈ લેજો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને પ્રશ્નપત્ર 1 એના વિભાગ ડી, ઈ અને એફ એના ત્રણેયના વિડિયો મેં મૂકેલા છે, તો એ પણ વિડિયો તમે ન જોયા હોય તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા છે એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે પ્રશ્નપત્ર 2 ના વિભાગ ઈ ની શરૂઆત કરશું પ્રશ્ન નંબર 52 થી। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ ઈ ની અંદર પ્રશ્ન કીધું છે, નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો। 52 થી 55 માંથી કોઈ પણ 3, પ્રત્યેકના 4 ગુણ, એટલે કે વિભાગ ઈ આપણા માટે 4 માર્કનો હોય છે। 52 થી લઈને 55 એટલે ટોટલ 6 પ્રશ્નપત્રો, એમાંથી કોઈ પણ આપણને 4 ગણવાના કીધા હોય છે। તો આપણે તો અહીંયા બધાનું સોલ્યુશન કરશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોશું કે 52 આપણને 52માં પ્રશ્નની અંદર કીધું છે કે 100 કર્મચારીઓના એક સમૂહનું માસિક વેતનનું વિતરણ પ્રામાણ્ય છે। વિતરણનો મધ્યક આપણને 1500 આપેલો છે અને પ્રામાણિક વિચલન કેટલું આપેલું છે? 4000। વિતરણનો મધ્યક આપણને 15000 આપેલું છે અને પ્રામાણિક વિચલન કેટલું આપેલું છે? આપણને 4000। આ માહિતી પરથી પહેલું આપણને કીધું છે મધ્યના 60% કર્મચારીઓનો માસિક વેતનનો ગાળો મેળવો, અને બીજું આપણને કીધું છે જો 250 કર્મચારીઓનું માસિક વેતન 15000 થી કોઈ નિશ્ચિત વેતન x1 ની વચ્ચે હોય તો x1 ની કિંમત શોધો। એટલે કે આપણને મધ્યના 60% કર્મચારીઓનો વેતનનો ગાળો પહેલા મેળવવાનું કીધું છે। તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો, આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને પ્રામાણિક વિચલન અને મધ્યક એટલે કે મ્યુ આપી દીધા છે, બરાબર। તો આપણે અહીં લખી નાખવાનું, પહેલા મ્યુ બરાબર આપણને કેટલા આપેલા છે? મધ્યક એટલે 15000 અને પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા બરાબર આપણને કેટલા આપી દીધા છે? 4000। ઓકે, હવે એને આપણને પહેલું કીધું છે કે મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો મેળવો। તો પહેલું આપણે મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો મેળવો। શોધવાનું કીધું છે। તો હવે આપણે એની શરૂઆત કરીએ। એટલે કે આપણને વિદ્યાર્થી મિત્રો મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો મેળવવાનું કીધું છે। તો એનો મીનિંગ એ થાય છે કે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, આપણે ફક્ત શું મેળવવાનું છે? ગાળો કીધો છે, એટલે કે x1 અને x2 ની કિંમત મેળવવાની છે। કારણ કે ગાળો એટલે કે બે સીમાઓ વચ્ચે જ હોય, બરાબર। એટલે બે સીમાઓ કઈ છે? x1 અને x2, એટલે કે બે સંખ્યાઓ મેળવવાની છે। તો આને આપણે સમીકરણમાં લખવું હોય, x ના સમીકરણમાં, તો x1 નાના છે બરાબર x નાના છે બરાબર x2। હવે આના બરાબર આપણને કેટલા ટકા કીધું છે? 60% કીધું છે, મધ્યના 60%। આ બંને વચ્ચેનું ટોટલ થઈને કેટલું થાય છે? મધ્યના 60%, એટલે કેટલું થાય ટોટલ? 0.6। 60% કીધું એટલે કેટલું થાય? 0.6, કારણ કે 60 ભાગ્યા આપણે 100 કરશું એટલે કેટલા મળશે આપણને? 0.6। હવે એને મધ્યના કીધું છે, x નાના છે બરાબર x2, x1 નાના છે x નાના છે બરાબર x2 બરાબર 0.6, એટલે કે આ બધાનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? x ની કિંમત તો x1 અને x2 ની વચ્ચે, એનું ક્ષેત્રફળ કેટલું છે? 0.6। હવે આપણે એને શેમાં કન્વર્ટ કરશું? z માં। તો z માં કન્વર્ટ કરવા માટે z1 બરાબર x1 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા, પછી અહીં બાજુમાં આપણે z2 રાખીએ અથવા તો 1 રાખીએ, એમાં પણ આપણે શું આવશે? z2 બરાબર x2 માઈનસ મ્યુ છેદમાં સિગ્મા। હવે આપણને આની અંદર જે કિંમતો આપેલી છે મ્યુ અને સિગ્માની મૂકી શકીએ છીએ। z1 બરાબર આપણને કઈ આપેલું નથી, મેળવવાના છે, પણ x1 ની કિંમત આપણે મેળવવાની છે, પણ મ્યુ કેટલા આપેલા છે? 15000, અને સિગ્મા એટલે કેટલા આપેલા છે? 4000, બરાબર। અહીંયા આપણને z2, તો z2 બરાબર શું થશે? x2 આપણે મેળવવાના છે, મ્યુ એટલે કેટલા લેવાના? 15000, અને સિગ્મા આપણે મેળવવાના છે
સોરી સિગ્મા આપણને 4000 આપેલા છે. હવે તો Z1 નું સમીકરણ આપણે પહેલા બનાવવું હોય તો એનું સમીકરણ શું બનશે? અહીંયા આપણે Z માં કન્વર્ટ કરવા માટેનું સમીકરણ બનાવવું હોય તો શું બનશે? Z1 નાના છે Z નાના છે બરાબર Z2. આના બરાબર શું થશે? 0.6 થશે. આના બરાબર પણ કેટલા થશે? 0.6. ટોટલ આપણને આપી દીધું. હવે અહીંયા આપણે આકૃતિ દોરીએ. આ આપણી આકૃતિ છે. અહીંયા માઇનસ અનંત આ બાજુ પ્લસ અનંત. હવે આપણને બધાને ખબર છે કે મધ્યના 60% કીધું છે. મધ્યના એટલે કે વચ્ચેથી 60%, એટલે કે 30% આ બાજુ 30% આ બાજુ હોય. આ બાજુ કેટલા ટકા હોય? 30%. અને આ બાજુ પણ કેટલા ટકા? એટલે ટોટલ કેટલું થયું? ટોટલ આ બંનેનો સરવાળો થઈને ટોટલ કેટલું થાય છે? 60%. ઓકે, આપણે આ બાજુનું પહેલા લઈશું. બરાબર, તો આ બાજુનું સમીકરણ એટલે કે આપણને શું મળશે? અહીંથી ક્યાં સુધી લેવાનું છે? અહીંયા આપણને Z1 કીધું છે તો Z1 ની કિંમત આપણે ક્યાં સુધી દર્શાવી શકીએ? આપણે આ 30% આપણે જવા દઈએ, તમને ખબર પડી ગઈ છે. તો અહીંયા Z1 આપણે દર્શાવી દઈએ. Z1 ક્યાં સુધી જશે? આટલું થયું. વચ્ચેના મધ્યના કીધું એટલે આ બધું શું આવે? 30% માં આવશે. બરાબર, આને શું કહેવાય આપણે? 30%. તો 30% થાય. હવે આપણે સમીકરણ ક્યાંથી બનાવશું? Z1 થી લઈને ક્યાં સુધીનું? 0 સુધીનું. તો કઈ રીતના બનશે પેલું સમીકરણ? Z1 નાના છે Z નાના છે બરાબર શું આવશે? 0. હવે આના બરાબરનું આપણે 30% થાય. આના બરાબર કેટલા થાય? 0.30. આપણે હજી આ ફક્ત એક જ બાજુનું કર્યું છે, બે બાજુનું કર્યું નથી. એટલે વિચારતા નહીં. આપણે બુક કે નવનીતની રીતે દાખલો નહીં કરતા, આપણે આપણી રીતના ગણીએ છીએ. આપણે ફક્ત ક્યાંથી અહીંયા સુધીનું લીધું છે. આ બંનેનો સરવાળો થાય. ટોટલ કેટલું થાય બંનેનું થઈને? 6. પણ આપણે કેટલું લીધું છે? અહીંથી અહીંયા સુધીનું જ લીધું છે. તો ટોટલ કેટલું હોય? 0.3, કારણ કે 30% કીધું છે. હવે આપણે 3000 ની નજીક આવતી કિંમત જોવાની છે. તો 3000 નજીક આવતી કિંમત કઈ છે? હા, 1.84 અને 0.84 0.85. એટલે કે અહીંયા આપણે લખી શકીએ Z1 બરાબર શું થશે? 0.84 વત્તા 0.85. બરાબર. હવે એને ભાગ્યા કેટલા કરવાના? 2. એને ભાગ્યા આપણે કેટલા કરશું? 2. તો હવે Z1 ની કિંમત આપણને શું મળશે? 0.84 ભાગ્યા વત્તા 0.85 વત્તા ભાગ્યા કેટલા કરશું આપણે? 2. તો 0.84 વત્તા 0.85 ભાગ્યા આપણે 2 કરીએ એટલે કેટલા મળશે? 0.84 5. પણ કેવી મળશે આપણને? Z1 કઈ બાજુ છે? માઇનસ બાજુ. તો આ કેવી કિંમત હોય? માઇનસ. હવે આ તો આપણને મળી ગઈ આ બાજુની કિંમત. બરાબર, એટલે કે ડાબી બાજુની. હવે આપણે જમણી બાજુની આ જ વસ્તુ આપણે જમણી બાજુમાં કરશું. હવે જો તમારે Z1 ની કિંમત અહીંયા આ સમીકરણની અંદર મૂકી દો એટલે તમને x1 ની કિંમત મળી જશે. કઈ રીતના? કે Z1 બરાબર આપણને શું મળ્યું હતું? x1 માઇનસ 15000 અને છેદમાં કેટલા? 4000. તો હવે અહીંયા Z1 ની જગ્યાએ તમે કેટલા મૂકશો? અહીંયા તમે Z1 ની જગ્યાએ જો તમે 84 અથવા તો 85 લઈ શકો છો. માઇનસ 0.Z1 ની જગ્યાએ કેટલા મૂકશો તમે? માઇનસ 0.84 બરાબર x1 માઇનસ 15000 છેદમાં 4000. હવે 4000 આની સાથે ગુણી નાખો. માઇનસ 0.84 ગુણ્યા કેટલા કરવાના છે તમારે? 4000. એટલે કેટલા મળશે તમને? માઇનસ 3360. બરાબર બરાબર x1 માઇનસ 15000. તો હવે તમને 15000 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. એટલે કે માઇનસ 3360 વત્તા 15000 બરાબર શું મળે આપણને? x1. તો x1 ની કિંમત શું મળશે આપણને? 11640. આ આપણને જે માંગ્યો તો પહેલો જવાબ મળી ગયો. 11640 મળી ગયો. હવે આપણે શું કરશું? આ બાજુનું મેળવશું. તો એ બાજુનું મેળવવા માટે આપણે શું કરશું? પહેલા આ હતું આપણું પહેલું. હવે તમે જુઓ, હવે 30% આપણે દર્શાવશું તો ક્યાં દર્શાવશું?
અહીંયા પણ આપણે શું Z2 નામ દઈ દો, બરાબર. આ બધું થયું, આ બંનેનો સરવાળો થઈને ટોટલ કેટલું થતું હતું આપણે 60%, આ 30% હોય, આ પણ કેટલું હોય 30%. તો આનું સમીકરણ શું બનશે? 0 થી ક્યાં સુધી? Z1 સુધી, એટલે Z2 સુધી. તો અહીંયા બનશે શું? 0 નાના છે બરાબર Z નાના છે બરાબર Z2, બરાબર. હવે આ બરાબર પણ કેટલું થાય? 0.3. તો 3000 ની નજીક આવતી કિંમત છે આપણી કઈ છે? તો Z2 બરાબર કેટલા થશે? અહીંયા જે આપણે આવ્યું તો એ જ વસ્તુ મળશે, 0.84 વત્તા 0.85 ભાગ્યા કેટલા કરવાના? 2. એટલે Z2 બરાબર કેટલા મળશે આપણને? 0.84 મળશે, પણ કેવા? પ્લસ જ મળશે. અહીંયા કેવા મળ્યા હતા? કારણ કે અહીંયા Z1 કેવા છે? માઇનસ ની બાજુ, એટલે આ કેવા થઈ જાય? માઇનસ. અને અહીંયા Z2 કેવા છે? પ્લસ બાજુ, એટલે કેવા રહેશે? આ પ્લસ. હવે અહીંયા આપણે Z2 મેળવવા હોય તો એના માટેનું જે આપણને સૂત્ર આગળ મળ્યું હતું કે x2 માઇનસ 15,000 છેદમાં 4,000. તો 4,000 ગુણ્યા તમારે અહીંયા Z2 ની કિંમત મૂકી દેવાની, 0.84 અને x2 માઇનસ શું થશે? 15,000 છેદમાં 4,000. તો આને ગુણ્યા કરીએ એટલે આપણને કેટલા મળ્યા હતા? 4,000 ગુણ્યા 84 કરશું એટલે 0.84 કરશું એટલે કેટલા મળશે? 3360 બરાબર x1 માઇનસ કેટલા મળશે આપણને? 15,000. હવે આ 15,000 આ પ્લસ થાય એટલે કેટલા મળશે આપણને? x1 ની કિંમત કેટલી મળશે? બંનેનો સરવાળો કરો એટલે કે 3360 પ્લસ 15,000 એટલે કેટલા મળશે આપણને? 18,360. આ હતો આપણો દાખલા નંબર 52, જે આપણને સીમાઓ મેળવવાની કીધી હતી. સોરી, દાખલા નંબર 52 નો પહેલો. હવે આપણે એનો બીજો જોશું, બરાબર. કારણ કે આપણને જે બે સીમાઓ કીધી હતી તો બે સીમાઓ કઈ છે? 11,640 અને 18,360 છે. ઓકે, હવે જોઈએ આપણે આનો બીજો નંબર. ઓકે, નો ખબર પડી હોય તો તમે નીચે મને કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે આના પ્રશ્ન નંબર 2 નો 52 નો બીજો. હવે એમાં આપણને બીજામાં શું કીધું છે? હવે બીજાની અંદર આપણને કીધું છે કે જો 250 કર્મચારી, જો 250 કર્મચારીઓનું માસિક વેતન 15,000 થી કોઈ નિશ્ચિત નિશ્ચિત વેતન x1 ની વચ્ચે હોય તો x1 ની કિંમત શોધો. તો આની અંદર આપણને કીધું છે કે 250 કર્મચારીઓનું માસિક વેતન 15,000 થી વધીને કોઈ વેતન x1 ની વચ્ચે હોય, કોઈ કિંમતની વચ્ચે હોય, તો આપણને કીધું છે કે આપણને પહેલા 15,000 આપી દીધા, અહીંયાથી વધીને ક્યાં સુધી કીધું? x1 ની વચ્ચે હોય, તો આપણને x1 ની કિંમત શોધવાનું કીધું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરશું. પહેલા તો આપણે x નું સમીકરણ લખશું, તો p 15,000 નાના છે બરાબર x નાના છે બરાબર x1. હવે અહીંયા 250 કર્મચારીઓ છે. કેટલા કર્મચારીઓમાંથી આવેલા છે? 1,000 કર્મચારીઓમાંથી. બરાબર શું લખશું આપણે? 250 ભાગ્યા કેટલા કરશું? 1,000. તો આના બરાબર આપણને કેટલા મળશે? 15,000 નાના છે x નાના છે x1 બરાબર કેટલા મળશે આપણને? 0.25. રેડી? હવે આપણે આને શું કરશું? z માં કન્વર્ટ કરશું. તો z1 બરાબર અથવા તો z બરાબર z1 જ રાખીએ આપણે કે 15,000 માઇનસ મ્યુ એટલે કેટલા લઈશું? 15,000 છેદમાં 4,000. તો આનો જવાબ કેટલો મળશે આપણને? 0 મળશે. હવે એવી જ રીતના આપણે હવે બીજાનું Z2 એના બરાબર x1 માઇનસ મ્યુ
મ્યુ એટલે આપણે કેટલા લઈશું 15000. જો આપણને બીજા કોઈ કિંમત આપેલી નથી અને છેદમાં કેટલા લઈશું 4000. તો આ બે કિંમત મળે છે તો આપણે એને ઝેડમાં કન્વર્ટ કરવું હોય તો એના માટેનું સમીકરણ શું બનશે? કેટલા મળ્યા છે? 0. તો 0 નાના છે z નાના છે z1. અહીંયા આપણે z1 રાખશું, બરાબર. અહીંયા આપણે z રાખશું. હવે આના બરાબર આપણને કેટલા મળી ગયા છે? 0.25. એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું ટોટલ આપેલું છે? ઉપર આપણને રકમની અંદર કહી દીધું 250 કર્મચારી. તો 250 કર્મચારી કેટલામાંથી આવેલા છે? 1000 માંથી. એટલે કે 250 ભાગ્યા 1000 કરશો એટલે ક્ષેત્રફળ કેટલું થયું? 25%. તો 0.25 થયું. હવે આને આપણે આકૃતિમાં દર્શાવવું હોય 0 ને, બરાબર. તો કઈ રીતના દર્શાવશું? અહીંયા આપણે આકૃતિ દોરશું. તો આકૃતિની દોરવી ફરજિયાત છે તો જ તમને ખબર પડશે, નકર ખબર પડશે નહીં. હવે આપણને અહીંયા કેટલા મળ્યા છે? 0. તો 0 આપણે દર્શાવી દીધા છે. હવે આપણને z1 ની કિંમત કેટલી છે? એટલે સોરી, હા, x1 ની કિંમત કેટલી છે આપણને ખબર નથી. એટલે z1 આપણે ક્યાં દર્શાવશું? આટલે દર્શાવશું. તો અહીં લખી નાખવાનું z1, બરાબર. આટલું ક્ષેત્રફળ આપણને મળશે. તો આટલું મેળવવાનું છે. આ કેટલું છે ને એની આપણને x1 ની કિંમત આપેલી નથી. ટોટલ આપણને ક્ષેત્રફળ કેટલું થાય છે? 0 થી z1 સુધીનું, એટલે કે અહીંથી અહીંયા સુધીનું કેટલું થાય છે? 0.25. પણ આપણને શું મેળવવાનું કીધું છે? x1 ની કિંમત મેળવવાનું કીધું, એ આપણને ખબર નથી. તો આપણે મેળવશું. તો સમીકરણ કેટલું બનશે? પહેલા તો સમીકરણ બનાવશું આપણે 0 થી ક્યાં સુધીનું? z1 સુધીનું. તો આના બરાબર મળી ગયા છે આપણને. કેટલા મળ્યા છે? 0.25. તો 2500 ની નજીક આવતી એવી કિંમત કેટલી છે? જો 2500 ની નજીક આવતી, જો આપણને આ સમીકરણ મળી ગયું તો 2500 ની નજીક આવતી કિંમત કેટલી મળે છે? તો z1 બરાબર થશે. તો 2500 ની નજીક આવતી એવી કિંમત કેટલી છે? 0.68 અને 0.67 અને 68. તો આપણને 2500 ની નજીક મળતી કિંમત શું મળી? આપણને 0.67 વત્તા 0.68 અને એને ભાગ્યા કેટલા કરી દેવાના? 2. એટલે z1 બરાબર આપણને કેટલા મળશે? 0.67 પ્લસ 0.68 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 0.675. રેડી? હવે આ કિંમત કેવી છે? પ્લસ બાજુ, તો આ કિંમત પ્લસ જ રહેશે. હવે આપણે z1 માટેનું જે સૂત્ર હતું એ મૂકી દેવાનું. z1 બરાબર x માઇનસ મ્યુ માઇનસ 1500 અને છેદમાં કેટલા લઈશું આપણે? 4000. હવે તમને z1 ની કિંમત મળી ગઈ છે કેટલી? 0.675. તો અહીં કેટલા લખશો તમે? 0.675 બરાબર x માઇનસ 15000, x1 માઇનસ 15000 છેદમાં કેટલા કરશું આપણે? 4000. આની સાથે ગુણાકાર કરો. 4000 ગુણ્યા 0.675 એટલે કેટલા થશે? 2700. અહીં લખી નાખો 2700, બરાબર. અને અહીંયા આપણને કેટલા મળશે? x1 માઇનસ 15000. હવે 15000 આ બાજુ આવે એટલે x1 ની કિંમત કેટલી મળશે આપણને? 2700 પ્લસ કેટલા થશે? 15000 એટલે 17700. તો x1 ની કિંમત કેટલી મળશે આપણને? 17700. આ તો આપણો દાખલા નંબર 2, દાખલા નંબર 52 નો બીજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે દાખલા નંબર 53. તો દાખલા નંબર 53 ની અંદર શું કીધું છે કે જો ચલ x એ 100 મધ્યક અને પ્રામાણિક વિચલન 15 પ્રામાણિક વિચલનો પ્રામાણ્ય ચલ હોય તો વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે? અને બીજું, વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે? તો અહીંયા જે ગાળો આપેલો છે અવલોકનનો, એ શું કીધું? એ વિચલનનો પ્રામાણ્ય ચલ છે, ગાળો જે આપેલો છે. તો અહીંયા આપણને પ્રશ્ન નંબર 53 ની અંદર આપણને કીધું છે કે મધ્યક આપણને એટલે કે મ્યુ બરાબર 100 આપી દીધા છે અને પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા બરાબર આપણને કેટલા આપેલા છે? 15. હવે તમને એમ કીધું છે કે પહેલું આપણને શું કીધું છે કે વિતરણમાં કેટલા ટકા
કેટલા ટકા અવલોકનની કિંમત અવલોકનોની કિંમત 85 થી વધુ હોય તો આની અંદર આપણને એમ કીધું છે કે વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હોય તો x ની કિંમત આપણને આપી દીધી છે કેટલી 85. તો આપણે x નું સમીકરણ બનાવવું હોય તો કઈ રીતના બનાવશું? અહીંયા વધુ કીધું છે તો x મોટા છે બરાબર 85. સમજાણું? હવે આપણે આને શેમાં કન્વર્ટ કરશું? z માં. તો z માં કન્વર્ટ કરવા માટે z1 બરાબર શું કરશું આપણે? x માઈનસ મ્યુ અને છેદમાં સિગ્મા. હવે આપણને કન્વર્ટ કરશું તો x1 ની આપણને x ની કિંમત કેટલી આપેલી છે 85 અને મ્યુ એટલે કેટલા આપેલા છે 100 અને છેદમાં કેટલા લેવાના 15. તો આની આપણને કન્વર્ટ કરતા કેટલી મળશે કિંમત? z1 બરાબર 85 માઈનસ 100 ભાગ્યા 15 એટલે કેટલા મળશે? -1. હવે આપણે શું કરશું? -1 છે તો એને આપણે આકૃતિની અંદર દર્શાવશું. અહીંયા આપણે આકૃતિ દોરીએ તો આકૃતિની અંદર આપણે દર્શાવતા આપણને ખબર પડશે, નકર ખબર નહીં પડે. આકૃતિ ફરજિયાત દોરવી પડશે તો તમને સમીકરણ આવડે. હવે -1 કઈ બાજુ આવે? આ બાજુ. -1 કઈ બાજુ આવે? આ બાજુ. -1. હવે એને શું કીધું હતું? -1 થી વધુ. જો તમારે આ સમીકરણ અહીંયા પણ z બરાબરનું સમીકરણ દર્શાવવું હોય તો z મોટા છે -1. આના બરાબરનું સમીકરણ લખવાનું થશે. તો આ બધું આવી જાય. વધુ કીધું છે, વધુ ક્યાં સુધી છે આપણને ખબર નથી, એટલે આ બાજુનું આવશે અને આ બાજુનું પણ બધું આવી જશે. વધુ ક્યાં સુધી? અનંત સુધી. રેડી? તો આપણું સમીકરણ શું બનશે? પહેલા તો -1 થી 0 સુધી. -1 થી 0 સુધી. તો -1 નાના છે બરાબર z નાના છે બરાબર 0. હવે અહીંથી અહીંયા સુધીનું શું કરવાનો? સરવાળો. પ્લસ 0 નાના છે બરાબર z નાના છે બરાબર નહીં આવે અનંત. ઓકે? હવે વિદ્યાર્થી મિત્રો તમે -1 ને આપણે શેમાં ફેરવશું? પ્લસમાં. એટલે કે પેલા 0 લઈ લેવાના. 0 નાના છે z નાના છે બરાબર 1. જો માઇનસ આવે તો એને પેલા પ્લસમાં ફેરવી નાખવાનું. એટલે કે 0 આગળ લઈ લેવાનો, 1 ને ક્યાં લઈ લેવાનો? પાછળ. પણ માઇનસમાં નહીં લખવાનું. પછી આ જે છે બીજું સમીકરણ એને એમને જ રાખી દેવાનું છે. બરાબર? એને આપણે ક્યાં હલાવવાનું નથી. હવે આની કિંમત તો આપણને બધાને ખબર છે કેટલી હોય છે? 0.5. હવે મેળવવાની કઈ રહી છે આપણે? આની. તો આનું આપણે શું કરશું? મેળવશું. 0.1 નું કેટલું આવે છે જોઈએ. એટલે કે 1 નું આપણે જોઈએ તો 1 નું કેટલું મળે છે? 3413. એટલે કે આનું આપણને ક્ષેત્રફળ કેટલું છે? 3413. હવે આ બંનેનું શું કરશું આપણે? સરવાળો. એટલે કે 0.5 વત્તા 0.3413 એટલે કેટલું મળશે આપણને? 8413. એટલે કે આપણને જે સમીકરણ મળે છે બરાબર, જે જવાબ મળી ગયો છે. હવે એને ટકાવારી કીધી હતી તો કઈ કરવાનું નહીં. આને 0.8413. તો આપણે શું કરવાનું? ટકાવારી કીધી હતી. શું કીધું હતું રકમની અંદર? જોઈએ કે વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 85 થી વધુ હશે. તો આને ગુણ્યા શું તમારે કરવાના? 100. આ જે જવાબ આવ્યો એને શું કરી નાખવાના? 100. એટલે કેટલા ટકા મળશે આપણને? 84.13%. તો અહીં લખ નાખવાનું વિતરણમાં 84.13% અવલોકન કીધું હતું ને, અવલોકનોની કિંમત 85 થી વધુ હશે. રેડી? આ તો આપણો પહેલો દાખલો 53 માનો. હવે આપણે બીજો જોઈએ. હવે 53 માના બીજાની અંદર આપણને શું કીધું છે જોઈએ. તો બીજાની અંદર કીધું છે કે વિતરણમાં કેટલા ટકા અવલોકનની
કણોની કિંમત 130 થી ઓછી હશે તો આપણે હવે અહીંયા આપણને કીધું કે વિતરણમાં કેટલા ટકા અવલોકનની કિંમત 130 થી ઓછી હશે તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એને જે આપણે x ના સમીકરણની અંદર ફેરવશું અહીંયા આપણને ઓછું કીધું છે તો શું આવશે x નાના છે બરાબર 130 બરાબર હવે આપણે આને શું કરશું z માં કન્વર્ટ કરશું તો x માઈનસ મ્યુ છેદમાં સિગ્મા તો z બરાબર આપણને શું મળશે કે x એટલે આપણે કેટલા લઈશું 130 અને મ્યુ એટલે કેટલા લઈશું 100 અને ભાગ્યા કેટલા કરશું આપણે 15 તો આનો જવાબ કેટલો મળશે 2 બરાબર હવે એને આપણને કીધું છે તો આને આપણે z માં લખવું હોય z ના સમીકરણની અંદર તો શું લખશું આપણે z મોટા છે 2 z મોટા છે 2 હવે આના બરાબરનું સમીકરણ લખવું હોય તો પહેલા તમારે શું કરવું પડશે આકૃતિ દોરવી પડશે તો આકૃતિની અંદર આપણે જોશું તો ખ્યાલ આવશે તો હવે તમે +2 ને કઈ બાજુ દર્શાવશો આ બાજુ દર્શાવશો આ આપણને મળી ગયા +2 બરાબર અહીંયા હું ગુજરાતીમાં લખો એટલે તમને ખબર પડે કારણ કે મારો z અને 2 સેમ જ થાય છે એટલા માટે બરાબર 2 મળ્યા તો હવે આપણને ઓછું કીધું છે તો ઓછું કીધું હોય તો હંમેશા કઈ બાજુ આ બાજુ ઓલામાં આપણને વધુ કીધું હતું તો આપણે ક્યાં સુધી લીધું અનંત સુધી તો આ બધું આવશે ઓછું કીધું છે ક્યાં સુધી ઓછું કીધું છે આપણને ખબર નથી તો ક્યાં સુધી જશે અનંત સુધી રેડી તો આ બધું આવી જશે ક્યાં સુધી જશે અનંત સુધી હવે સમીકરણ બનાવવું તમારા માટે ઈઝી થઈ ગયું અહીંથી ક્યાં સુધી લેવાનું 0 તો કે માઈનસ અનંત નાના છે શું આવશે z નાના છે બરાબર 0 હવે અહીંથી અહીંયા સુધીનું લીધું પછી અહીંયાથી અહીંયા સુધીનું શું કરવાનું પ્લસ કરવાનું એટલે કે 0 નાના છે z નાના છે બરાબર 2 તો એનો મીનિંગ જો તમને ન ખબર પડે કે પ્લસ ક્યારે કરવું માઈનસ કરવું જો એક જ બાજુ આવતું હોય આ ક્ષેત્રફળ બે બાજુ આવે આ બાજુ આવે છે ને આ બાજુ તો સરવાળો કરવાનો એક જ બાજુ આવતું હોય તો શું કરવાનું માઈનસ કરવાનું બાકી બંને બાજુ આવે એટલે શું થશે સરવાળો તો હવે અહીંયાથી અહીંયા સુધીનું ટોટલ કેટલું હોય આટલું 0.5 એટલે આપણે અહીં કેટલું મળશે આપણને 0.5 વત્તા હવે પાછળ આપણે જે ટેબલ ની અંદર જોઈશું કે 2 નું કેટલું મળે છે તો 2 નું આપણને ક્ષેત્રફળ 0.4772 એટલે કે 0.4772 આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને કેટલા મળશે 0.9772 મળશે ને જો 0.5 વત્તા 0.4772 એટલે 5 વત્તા 0.4772 એટલે કે 0.9772 હવે એને કેટલા ટકા કીધું હતું તો આને ગુણ્યા કેટલા કરી નાખવાના 16 કારણ કે ટકાવારી કેટલા હોય 100 જ હોય તો આનો બરાબરનો આપણને જવાબ કેટલો મળશે 97.72% તો અહીંયા લખી નાખવાનું નીચે વિતરણમાં 97.72% અવલોકનોની કિંમત 130 થી ઓછી હશે રેડી હવે આ તો આપણો દાખલા નંબર 53 હવે જોઈએ દાખલા નંબર 54 જો આની અંદર તમને નો ખબર પડી હોય કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવજો જેથી કરીને કોમેન્ટમાં હું તમને આન્સર આપી શકું ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે દાખલા નંબર 54 હવે પ્રશ્ન નંબર 54 ની અંદર કીધું છે આપણને કે લિમ x ની કિંમત -3 ની નજીક અને એમાં કીધું એ 2x નો સ્ક્વેર વત્તા 7x વત્તા 3 અને છેદમાં 3x નો સ્ક્વેર વત્તા 8x -3 ની કિંમત શોધો તો આપણે જોઈશું પ્રશ્ન નંબર 54 માં પ્રશ્નની અંદર આપણને કીધું છે
કે લીમ x ની કિંમત -3 ની નજીક, એનું આપણને વિધેય આપેલું છે 2x નો સ્ક્વેર વત્તા 7x પ્લસ 3 છેદમાં 3x નો સ્ક્વેર વત્તા 8x -3. આની કિંમત આપણને શોધવાની કીધી છે, તો આપણે મેળવીએ. હવે આ દાખલાની અંદર પહેલા તમારે નક્કી કરવાનું કે -3 મૂકીને પહેલા શું x ની જગ્યાએ તમારે શું મૂકવાના છે? -3. જો 0 કિંમત આવતી હોય તો તમારે અંશ અને છેદનું કરવાનું, કારણ કે દાખલાની અંદર 0 જવાબ આવવો જોઈએ નહીં. તો તમારે -3 મૂકીને દાખલો ગણશો તો અહીંયા કેટલી આવશે? 9 ઘાત. 9 દૂને 18. પછી અહીંયા મૂકશો તો માઈનસ કેટલા આવશે? 21. તો અહીંયા પ્લસ છે એટલે 18 પ્લસ કેટલા કરશો તમે? 3 કરશો એટલે 21 આવશે, અને -21 એટલે શું જવાબ આવશે ઉપર? 0. તો આપણે અહીંયા આ મૂકીને દાખલો થશે નહીં. તમારે શું કરવું પડશે? અંશ અને છેદ. ખબર કઈ રીતના પડે કે પહેલા તમારે -3 ની કિંમત મૂકી દેવાની જ્યાં x દેખાય ત્યાં, જેથી કરીને જો 0 જવાબ આવતો હોય તો તમારે અંશ અને છેદ વાળી રીત કરવાની. તો આપણે શું કરશું? અંશ બરાબર શું કરશું? આપણે સમીકરણ શું આપેલું હોય? 2x નો સ્ક્વેર વત્તા 7x વત્તા 3. હવે તમારે શું કરવાનું છે? 3 દૂને 6, ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ? 7. તો 6 એકા 6. તો અહીંયા આપણે 2x નો સ્ક્વેર વત્તા 6x વત્તા x, 6 એકા 6 બરાબર, અને વત્તા કેટલા આવશે? 3. હવે તમારે આ બંનેમાંથી કોમન કાઢવાના અને આ બંનેમાંથી કોમન લેવાના છે. તો આ બંનેમાંથી કોમન શું નીકળશે? 2x, અને વચ્ચે શું અહીંયા x વત્તા આપણને કેટલા મળશે? 3. હવે આ બંનેમાંથી સામાન્ય કાંઈ ન નીકળે તો શું નીકળે? 1, એટલે x વત્તા શું આવશે? 3. તો આપણને શું મળશે? આનું પેલું 2x વત્તા 1 અને x વત્તા 1. આ આપણને અંશનું મળ્યું. હવે અહીંયા એવું ને એવું આપણે શું કરશું? છેદનું. બરાબર. તો છેદ બરાબર આપણને કેટલા આપેલા છે? જે છેદમાં આપેલા હોય 3x નો સ્ક્વેર વત્તા 8x -3. તો હવે તમારે શું કરવાનું? 3 તરીને 9, ગુણાકાર 9 થવો જોઈએ અને બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 8. તો 9 એકા 9, 9 માંથી 1 જાય એટલે કેટલા મળશે? 8. એટલે આપણને શું મળશે? 3x નો સ્ક્વેર વત્તા 9x x -3. હવે આ બંનેમાંથી કોમન કાઢવાના અને આ બંનેમાંથી કોમન કાઢશું આપણે. તો આ બંનેમાંથી કોમન શું નીકળશે? 3x નીકળશે. તો કૌંસની અંદર શું વધશે? આપણે x વત્તા શું મળશે? અહીંયા 3 જ મળશે. જો કોમન આપણા સાચા છે ખોટા એ પણ ખબર પડી જાય. આનો ગુણાકાર તમે આની સાથે કરો એટલે તમને આ મળશે, અને આનો ગુણાકાર આની સાથે 3 સાથે કરો એટલે તમને શું મળશે? 9x. તો તમારા કોમન સાચા. હવે આમાંથી કઈ નો નીકળે શું નીકળશે? -1. એટલે અહીંયા શું થઈ જશે? x વત્તા 3. હવે પહેલું આપણને મળશે 3x -1 અને બીજું શું મળશે? x વત્તા 3. હવે આપણે અંશ અને છેદનું બંનેનું કરશું. જો જે અંશમાં આવ્યું આપણને એનો જવાબ શું મળ્યો છે? લીમ x ની કિંમત -3 ની નજીક. તો હવે આપણને અંશમાં શું મળ્યું હતું? 1 અને x વત્તા 1, અને છેદમાં મળ્યું આપણને 3x -1 અને x વત્તા 3. તો આની અંદર જે ઉડતું હોય એ તમારે શું કરવાનું છે? ઉડાડવાનું છે. એક જ મિનિટ. અહીંયા આપણે ખોટું આવી ગયું છે. x વત્તા શું આવશે? 3, અને અહીંયા પણ શું આવશે? x વત્તા 3. એટલે આ બંને શું થશે? ઉડી જશે. તો આપણને શું મળશે? લીમ x ની કિંમત -3 ની નજીક. એમાં મળશે આપણને 2x વત્તા 1 અને 3x -1. હવે તમારે x ની જગ્યાએ હવે કેટલા લેવાના? -3 મૂકવાના. તો અહીંયા -3 મૂકશું આપણે તો કેટલા મળશે? અહીંયા 3 ગુણ્યા હવે અહીંયા આપણે મૂકશું તો 2 ગુણ્યા શું આવશે? -3 વત્તા શું આવશે? 1, અને અહીંયા પણ 3 ગુણ્યા માઇનસ શું કરશું? 3 -1. તો 3 દૂને 6 એટલે -6 વત્તા શું મળશે? 1, અને અહીંયા
3 તરી 9 તો -9 -1 એટલે આનો જવાબ શું મળશે? -5 ના છેદમાં -10 માઇનસ માઇનસ ઉડી જશે એટલે કે 1 ના છેદમાં 2. આ આપણો હતો દાખલા નંબર 54. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે જણાવી શકો. તો અહીં લખી નાખવાનું છેલ્લે કે x ની કિંમત -3 ની નજીક બરાબર શું જવાબ મળે છે આપણને? 1/2. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 54. હવે પ્રશ્ન નંબર 55 ની અંદર તમને શું કીધું છે તો એ જોઈએ. તો પ્રશ્ન નંબર 55 માં આપણને કીધું છે કે જો y બરાબર એટલે કે y બરાબર આપણને કીધું છે x નો ઘન -3x નો સ્ક્વેર વત્તા 7 હોય તો x બરાબર 1 અને x બરાબર 3 માં વધતું જતું અને ઘટતું જતું વિધેય નક્કી કરો. તો આપણે એ પણ જોઈએ. હવે આપણને આની અંદર કીધું છે કે વધતું જતું અને x બરાબર 1 બરાબરની કિંમતમાં વધતું જતું વિધેય આવે છે કે ઘટતું જતું, અને x બરાબર 3 એમાં પણ વધતું જતું. તો આની અંદર ખબર કઈ રીતના પડે કે વધતું જતું? તો એક જ વસ્તુ યાદ રાખવાની કે જો માઇનસમાં જવાબ આવે તો ઘટતું જતું વિધેય અને પ્લસમાં આવે તો વધતું જતું વિધેય. તો પહેલા તો આપણે dy ના છેદમાં શું મેળવશું? dx. તો શું આવશે? 3x નો સ્ક્વેર માઇનસ શું આવશે અહીંયા? 3 દુને 6 અને આનું કઈ આવશે નહીં. હવે આપણે શું કરશું? આની અંદર મૂકશું x બરાબરની કિંમત શું મૂકશું? તો 1 નો સ્ક્વેર માઇનસ 6 ગુણ્યા શું કરશું? 1. એટલે આનો જવાબ શું મળશે આપણને? 3 માઇનસ કેટલા મળશે? 6. એટલે કે આનો જવાબ માઇનસ આપણને 3 મળે છે. જેનો જવાબ આપણને શું કહેવામાં આવે છે? આપણને મળે છે એ કેવો છે? 0 કરતા કેવો છે? નાનો. આ જે જવાબ મળે છે એ આપણો કેવો છે? 0 કરતા નાનો. તો x બરાબર શું મળશે આપણને? 1 એ ઘટતું જતું વિધેય છે. હવે આપણે કેટલા લઈશું? x બરાબર 2. તો કે ની અંદર આપણે dy ના છેદમાં જે dx મળ્યા હતા શું મળ્યું હતું? 3x નો સ્ક્વેર માઇનસ 6x. તો હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું? પહેલા હવે આપણે કેટલા લીધા હતા? 1 લીધા હતા. હવે આપણે કેટલા લઈશું? 3. તો 3 ગુણ્યા 3 નો સ્ક્વેર માઇનસ 6 ગુણ્યા કેટલા કરશું? 3. તો અહીંયા આપણને બરાબર 3 નો સ્ક્વેર કેટલો? 9. તો 3 ગુણ્યા 9 માઇનસ 6 તરીને 18. તો અહીંયા પણ 6 તરી 9 તરીને 27. 27 માઇનસ કેટલા થશે? 18. એટલે કે આનો જવાબ કેવો મળશે આપણને? 9. તો એનો મીનિંગ કે 9 કેવા છે? 0 કરતા મોટા છે. તો અહીં લખી નાખવાનું x બરાબર 3 આગળ વધતું વિધેય છે. ઓકે, આ હતો આપણો દાખલા નંબર 55. ઓકે, જો આની અંદર તમને નો ખબર પડી હોય વિભાગ ઈ ની અંદર તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું વિભાગ F ને લઈને. ઓકે, આપણે ફક્ત દાખલાઓની ચર્ચા કરવાના છે, થિયરી વિશે કોઈ ચર્ચા કરવાના નથી. થિયરી તમારે નવનીતમાંથી અથવા તો બીજા કોઈ સાહિત્યમાંથી કે અથવા તો તમારી પાસે જે મટીરિયલ અવેલેબલ હોય એમાંથી જોઈ લેજો. અહીંયા આપણને જે દાખલા નો આવડતા હોય એના વિશે ચર્ચા કરવાની, એટલે ફક્ત ને ફક્ત દાખલાઓનું જ સોલ્યુશન કરવાના છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેની ચર્ચા કરશું વિભાગ F ને લઈને. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે અમારી ચેનલ ઉપર જે વિદ્યાર્થીઓ નવા હોય તો એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.